સુરત શહેરના પ્રખ્યાત બિલ્ડરો સામે સીઆઈડી ક્રાઇમ ફરિયાદ નોંધાવાઈ છે। સુરત શહેરના પ્રખ્યાત બિલ્ડરો મનહર કાકડિયા, નરેશ શાહ વિડીયો, લોકનાથ ગંભીર અને પ્રકાશ આસવાની સામે ફરિયાદ નોંધાઈ છે, જેમાં સુરત ડુમ્મસ રોડ ઉપર એરપોર્ટની સામેની જમીનને લઈને ફરિયાદ નોંધાઈ હતી। સુરત એરપોર્ટની સામે સાયલન્ટ ઝોનમાં નામે ઓળખાતી જમીનમાં 5 લાખ ચોરસ વાર જમીનના કબજા બાબતે ખોટા દસ્તાવેજો ઊભા કરવામાં આવ્યા હોવાની ફરિયાદ નોંધાઈ હતી। પ્રોપર્ટી કાર્ડ ડુપ્લિકેટ બનાવવામાં આવ્યા હોવાની ફરિયાદ નોંધાઈ છે। આ ચારેય પ્રખ્યાત બિલ્ડરોએ સમૃદ્ધિ કોર્પોરેશન નામની એક કંપની બનાવી આ જમીન ખરીદી હોવાની વાત છે। જો કે હાલ સીઆઈડી ક્રાઇમ ગાંધીનગરે ચારેય બિલ્ડરો વિરુદ્ધ બોગસ દસ્તાવેજો સહિતના મામલે ફરિયાદ નોંધી છે। આ ચારેય બિલ્ડરો રાજકીય રીતે ખૂબ મોટી પહોંચ અને વગ ધરાવે છે, ત્યારે આ સમગ્ર મામલો છેલ્લા કેટલાય વર્ષોથી જુદા જુદા કાનૂની દાવપેચમાં ફસાયેલો હતો। આખરે સીઆઈડી ક્રાઇમે ફરિયાદ નોંધી છે।